ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડાયેલી બારડોલીની પવિત્ર ભૂમિમાંથી એક પ્રેરણાદાયી સંદેશ નવી દિલ્હી પહોંચાડવામાં આવ્યો છે। પર્યાવરણવિદ અને જાણીતા સમાજસેવક સોનમ વાંગચુક હાલમાં નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। તેમના લોક આંદોલનને સંકલ્પને પ્રતિકાત્મક સમર્થન વ્યક્ત કરવા માટે બારડોલી સ્થિત સરદાર પટેલ સ્મૃતિ સ્મારક પરથી પવિત્ર માટી એકત્ર કરીને સન્માનપૂર્વક દિલ્હી મોકલવામાં આવી। આ માટી બારડોલીના ઐતિહાસિક સરદાર પટેલ સ્મૃતિ સ્મારકના પરિસરમાંથી એકત્ર કરવામાં આવી। આ સ્થળ ભારતીય સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે। વર્ષ 1928ના ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહ દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ વલ્લભભાઈ પટેલે ખેડૂતોના હક માટે અહિંસક લડતનું સફળ નેતૃત્વ કર્યું હતું। આ ઐતિહાસિક વિજય બાદ જ દેશવાસીઓને વલ્લભભાઈ પટેલને પ્રેમ અને સન્માનથી સરદાર તરીકે સંબોધવાનું શરૂ કર્યું। સ્મારક પરિસરમાં આજે પણ ઐતિહાસિક વૃક્ષ અસ્તિત્વમાં છે, જેની છાયામાં મહાત્મા ગાંધીએ ખેડૂતોમાં સત્યાગ્રહ, અહિંસા અને એકતાની ભાવના પ્રજ્વલિત કરી। આ કારણે બારડોલીની આ પવિત્ર માટી માત્ર માટી નહીં, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષ, બલિદાન અને અડગ સંકલ્પનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। માટી સાથે મોકલાયેલા વિશેષ પત્રમાં જણાવ્યું કે ગાંધીજી અને સરદાર સાહેબના અહિંસક સંઘર્ષની આ પવિત્ર માટી તમારા આંદોલનને વધુ ધૈર્ય, શક્તિ અને દ્રઢ સંકલ્પ પ્રદાન કરે તેવી શુભેચ્છા। દેશના ઉજ્જવળ, શાંતિપૂર્ણ અને સમરસ ભવિષ્ય માટે આપના પ્રયાસો સફળ બને તેવી શુભકામનાઓ। આ પ્રતિકાત્મક પહેલ અમદાવાદના સલીમ હાફેજી અને બારડોલીના રાજુ વાઘ દ્વારા કરવામાં આવી। બંને સરદાર પટેલને સ્મૃતિ સ્મારકના પરિસરમાંથી પવિત્ર માટી એકત્રિત કરીને તેમને સન્માનપૂર્વક દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી। આ પહેલને બારડોલી સત્યાગ્રહની ઐતિહાસિક ધરતી પરથી અહિંસા, લોકશાહીના મૂલ્યો અને જન આંદોલન પ્રત્યે વ્યક્ત કરાયેલા પ્રતિકાત્મક સમર્થન તરીકે જોવામાં આવી રહી છે। બારડોલીની પવિત્ર ભૂમિમાંથી મોકલાયેલો આ સંદેશ દેશના સ્વતંત્ર સંગ્રામની પ્રેરણાને આજના સમયમાં પણ જીવંત રાખવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે। રમેશ ખંભાતે, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।